બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નિત્ય વિધિનું રહસ્ય સમજી રહ્યા છે. સવારે શા માટે વહેલા જાગવું જોઈએ? વહેલા જાગવાથી શું ફાયદો થાય? સ્નાન શા માટે કરવું જોઈએ? સ્નાન કરવાથી શું ફાયદો થાય? તમે શીતળ જળથી સ્નાન કરવાની આદત શરૂ કરો તો ગીઝરથી થતી વીજળીની વપરાશમાં બચત થાય. શીતળ જળથી સ્નાન કરીને બાથરૂમ બહાર નીકળો ત્યારે તમે તન મનથી ઠંડક અનુભવતા હોવ. આમ પણ વીજળી બચાવવા માટે સરકાર ખૂબ જાહેરાતો કરે, તો આપણે પણ ઠંડા પાણીથી સ્નાન કરી વીજળી તો બચાવીએ અને સાથે સાથે આપણા તન મન ધનની સુરક્ષાનો પ્રબંધ કરીએ તો સોનામાં સુગંધ ભળે. આજના કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજમાં સ્નાન કર્યા વિના પથારીમાં જ ચા, બિસ્કિટ અને નાસ્તો ભોજન કરવાની જાણે કે આદત પડી ગઈ છે. હવે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગળાબૂડ એવા લોકો જ પ્રશ્ન કરે છે કે સ્નાન કર્યા વિના ભોજન કર્યું હોય તો શું થઈ ગયું? એવા અર્ધ અંગ્રેજોને એમ કહી શકાય કે શાસ્ત્રમાં કહ્યું છે અસ્નાયી સમલમ ભુક્તે, કહેતા સ્નાન કર્યા વિના કરવામાં આવેલ ભોજન વિષ્ટા ખાવા બરાબર છે. શરીર વિજ્ઞાનીઓનું કહેવું છે કે જ્યાં સુધી કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી આપણે ભોજન ન કરવું જોઈએ. સ્નાન કરવાથી શરીરમાં શીતળતા વધે છે, નવી સ્ફૂર્તિ પેદા થાય છે, જેના કારણે સ્વાભાવિક ભૂખ લાગે છે. આ વખતે કરવામાં આવેલ ભોજન આપણા માટે પુષ્ટિવર્ધક સાબિત થાય છે. સ્નાન પહેલાં જો આપણે કંઈ ખાઈ લઈએ તો એને પચાવવા માટે આપણો જઠરા અગ્નિ પ્રયત્નમાં લાગી જાય છે. એ જઠરા અગ્નિ સ્નાન કરવાથી ઠંડો થઈ જાય છે. આથી પેટની પાચન શક્તિ મંદ પડી જાય છે. આના પરિણામ સ્વરૂપે આપણા આંતરડાની શુદ્ધિ બરાબર થતી નથી. કબજિયાતની ફરિયાદ રહે છે. કુદરતી હાજતમાં તકલીફ પડે છે. વિવિધ પ્રકારના નાના મોટા રોગોનો ત્રાસ થઈ પડે છે. માટે સ્નાન કરી પૂજાપાઠ દેવદર્શન કર્યા પછી જ ભોજન કરવાનો નિયમ ભગવાનના ભક્તોએ રાખવું જોઈએ. સ્નાન કરવાથી મનની સ્થિરતા વધે છે. મનની સ્થિરતાથી એકાગ્રતા વધે છે. સ્નાન કર્યા બાદ પૂજાપાઠ વધુ ધ્યાનપૂર્વક કરી શકાય છે. માટે ભગવાન શ્રી હરિ ભક્તજનોની દિનચર્યા બતાવતા કહે છે કે અમારા આશ્રિતોએ નિત્ય સવારે પ્રભુ સ્મરણ સાથે સ્નાન કરવું. ભગવાન સ્વામિનારાયણે પણ આજ્ઞા કરી છે. એને આજે પણ એકાંતિક સંતો ભક્તો સારધાર પાડે છે. એનું કારણ એ પણ છે કે શ્રીજી મહારાજે કરેલી આજ્ઞાઓ કોઈ કોરા ફડાકા નથી, પણ અનુભવ સિદ્ધ છે. કારણ કે ભગવાન શ્રી હરિ પોતે વર્ત્યા છે, પછી જ એવા વર્તનની આજ્ઞાઓ આપી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય બોલાતી ભગવાન શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટામાં
પાછલી રાત્રિ રે 4 ઘડી રહે જ્યારે દાંતણ કરવા રે ઉઠે હરિ તે વારે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં પછી દેહ ક્રિયા કરી આવે નાથ નિરખ્યા છે. હાથ મૃતિકાએ મટી આવે નાથ નિરખ્યા છે. ચોળી એકૂકી આંગળીઓ નાથ નિરખ્યા છે. ધોઈ શુદ્ધ કરે સઘડીઓ નાથ નિરખ્યા છે. પછી દાંતણ કરતા શ્યામ નાથ નિરખ્યા છે. મુખ ધોઈ લોતા સુખધામ નાથ નિરખ્યા છે. વગેરે પંક્તિઓ તેમજ વચનામૃત ગ્રંથનો પરથારો વગેરે કેટલાક સાંપ્રદાયિક ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણની નિત્ય વિધિનું વર્ણન કરેલું જોવા મળે છે. તેમજ વડીલ સંતો પાસે પણ ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિના નિયમિત અને ધર્મપરાયણ જીવનના કેટલાય ચરિત્રો સાંભળવા મળે છે. સ્નાન કર્યા બાદ ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. આપણે ત્યાં કોઈ મોટા માણસ આવ્યા હોય તો એને મળવા પણ આપણે ખુલ્લે શરીરે જતા નથી. તો ભગવાનને મળવા માટે આપણે જ્યારે જઈએ છીએ, એમની પૂજા માટે જઈએ છીએ, ત્યારે માત્ર એક વસ્ત્ર પહેરીને જ ન જવું, પરંતુ એક વસ્ત્ર પહેરવું અને એક બીજું વસ્ત્ર શરીર ઉપર ઓઢવું. પૂજાપાઠ કે અનુષ્ઠાન કરતી વખતે સીવેલા કપડાનો પણ નિષેધ છે, માટે ધોતી જ ધારણ કરવી. આપણા શાસ્ત્રોમાં પૂજાપાઠ આદિકમાં રેશમી વસ્ત્રો પહેરવાનું વિધાન છે. અને રેશમી વસ્ત્રોની એક વખત શરીર ઉપર પહેર્યા પછી ઉતારવામાં આવે તો પણ પવિત્ર ગણવામાં આવે છે. પવિત્ર ગણાતા રેશમને આટલું ઊંચ સ્થાન મળવાના ઘણા કારણ છે. તેમાંથી સૌ પ્રથમ કારણ તો એ છે કે રેશમને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. રેશમનો કીડો પોતાની લાળ વડે જે કોશેટો તૈયાર કરે છે અને એમાં જે પુરાઈ જઈ લગભગ 15થી 20 મિનિટ સુધી સુષુપ્તિ અવસ્થામાં પડી રહે છે. આ અવસ્થા દરમિયાન પોતાનું રક્ષણ થાય એ હેતુ માટે કોશેટો રૂપી કવચ એને તૈયાર કર્યું હોય છે. કોશેટો રૂપી કવચના દ્રવ્ય ગંદકી હાનિકારક જીવજંતુઓ બેક્ટેરિયાઓ વિષાણુઓને પોતાનાથી દૂર રાખવાની શક્તિ ધરાવે છે. તેથી એમાં રહેલ કીડાનું સંપૂર્ણ રક્ષણ થાય છે. આવો ગુણધર્મ ધરાવતા કોશેટાના તારમાંથી બનતા રેશમના વસ્ત્રોને પહેરવામાં આવે તો ઘણી બીમારીઓમાંથી બચી જવાય છે. આપણા શાસ્ત્રોમાં રેશમી અભડાતું નથી એમ કહેવામાં આવે, ત્યારે એનો અર્થ એ છે કે રેશમ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને પોતાનાથી અપાકર્ષણ કરી દૂર રાખે છે. રેશમી વસ્ત્રને કાચ સાથે ઘસવાથી કાચ ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે, એવો અભ્યાસક્રમમાં આવે છે. રેશમનું કુદરતી સક્રિય દ્રવ્ય જ આ વીજભારને ઉત્પન્ન કરે છે. વાતાવરણમાં અનેક જાતના તરંગો વહેતા હોય છે. આમાંથી શુભ અને કલ્યાણકારી તરંગોને રેશમમાં રહેલું સક્રિય તત્વ આકર્ષિત કરી શકે છે. સાથે સાથે અશુભ કે નેગેટિવ ઉર્જાના તરંગોને પોતાનાથી અપાકર્ષણ દ્વારા દૂર રાખી એને આપણા શરીરમાં પ્રવેશતા અટકાવે છે, જેનાથી મનની એકાગ્રતા વધે છે. આથી જ રેશમી વસ્ત્રો પહેરીને પૂજાપાઠ કે પ્રાર્થના કરવાથી
આપણી શુભ ભાવના વધુ બળવાન બને છે અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે મહારાજ કહે છે કે પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન એને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું. ધાર્મિક કાર્યના અનુષ્ઠાનમાં કદાચ આસન પાથર્યા વગર બેસીએ તો શું દોષ છે અને આસનનું શું પ્રયોજન છે? ત્યાં બંને પ્રશ્નોના ઉત્તરને સમજીએ. આસન કેવળ કપડાં મેલા થતાં બચાવવા માટે પાથરવામાં આવે છે આવી ધારણા ભલે અહિન્દુઓમાં ભલે હોય, પરંતુ હિન્દુઓ તો આ કૃત્યને પણ ધાર્મિક અનુષ્ઠાનનું અનિવાર્ય અંગ માને છે. કેમ કે શાસ્ત્રોમાં અમુક પ્રકારનું આસન હોવું જોઈએ અને અમુક પ્રકારનું ન હોવું જોઈએ એવી વ્યવસ્થા જોવા મળે છે. ધાર્મિક કાર્યોમાં આસન એટલા માટે પાથરવામાં આવે છે કે પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળથી તમામ પાર્થિવ પદાર્થોને પોતાના તરફ ખેંચે છે. આ જ કારણે ઉપરથી પડેલી દરેક વસ્તુ સીધી જ પૃથ્વી ઉપર પડે છે. આજકાલ એવું ભણવામાં આવે છે કે પાશ્ચાત્ય વૈજ્ઞાનિક ન્યૂટને ઈસુની 14મી શતાબ્દીમાં એક સફરજન વૃક્ષ ઉપરથી નીચે પડતા જોયું. તેનાથી એને ગુરુત્વાકર્ષણનું જ્ઞાન થયું. પરંતુ ભારતીય ઋષિમુનિઓ તો અબજો વર્ષોથી આ ગુરુત્વાકર્ષણથી સારી રીતે પરિચિત હતા. આ વાત આપણા ધાર્મિક કાર્યોમાં આસન પાથરવાના વિધાનથી સુસ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે. હા, આપણે વાત કરતા હતા કે પૃથ્વીમાં રહેલી આ આકર્ષણ શક્તિ પૂજાપાઠ કરતી વખતે મનુષ્યને પ્રભાવિત ન કરી શકે. તે માટે પૃથ્વી અને પૂજા કરનાર વચ્ચે એવા પદાર્થોનું હોવું આવશ્યક છે કે જે પાર્થિવ વિદ્યુતના સંક્રમણને માનવ શરીરની વિદ્યુત સાથે સંયુક્ત ન થવા દે. લોખંડ, પિત્તળ વગેરે ધાતુઓ જળ, મનુષ્ય, પશુ, પંખી વગેરે પ્રાણીઓના શરીર વગેરે એવા પદાર્થો છે કે જેમાં વીજળીનો પ્રવેશ થઈ શકે છે. એટલે કે તેમાંથી વીજળી સુગમતાથી પસાર થઈ જાય છે. જ્યારે લાકડું, ચિનાઈ માટી, રબર વગેરે એવા પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પ્રવેશ થતો નથી. આ વાત આપણે બધા જાણીએ છીએ કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એવા પદાર્થોને વૈદિક વિજ્ઞાનમાં અસૂચિ કહે છે અને જેમાંથી વહન ન થતું હોય એવા પદાર્થોને સૂચિ કહે છે. આવા સૂચિ પદાર્થોનું માધ્યમ વચ્ચે રાખવાથી વિદ્યુત પ્રવાહને અટકાવી શકાય છે. આ જ વૈજ્ઞાનિક હેતુથી ભારતીય ઋષિમુનિઓએ પૂજાપાઠ વખતે ગાયના છાણનું લેપન, લાકડાનો બાજોટ, દર્ભનું આસન, મૃગચર્મ, વ્યાઘ્રચર્મ, ઊનનું આસન વગેરે આસનોનું પ્રતિપાદન કર્યું છે. આવી રીતે જેટલા પણ આસનનું આપણા શાસ્ત્રોમાં વિધાન જોવા મળે છે ને એ બધા નોન કન્ડક્ટર એટલે કે વિદ્યુત પ્રવાહને અટકાવનારા છે. પૃથ્વીની વિદ્યુત શક્તિ અનુષ્ઠાન કરનાર વ્યક્તિને કોઈ ખરાબ અસર ન કરે અને અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલી પોતાની શક્તિનું પૃથ્વીમાં વહન થઈ અને વ્યય ન થઈ જાય
એ આસનનો હેતુ છે. લો, શા માટે આસન પાથરવું જોઈએ? તો આવું સૂચિ આસન પાથર્યા પછી એના ઉપર ઉત્તર મુખે કે પૂર્વ મુખે બેસવું. પૂર્વ દિશાને દેવતાઓની દિશા કહેવામાં આવે છે. અથર્વવેદ કહે છે કે દેવાનામ એષા દિગ યા પ્રાચી પિતૃણામ એષા દિગ યા દક્ષિણા. પૂર્વ દેવતાઓની દિશા છે અને દક્ષિણ પિતૃઓની દિશા છે. માટે કોઈ પણ દેવ સંબંધી કાર્ય પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવું એ શ્રેષ્ઠ છે. વળી પૂર્વ દિશા પ્રગતિની દિશા છે, અર્થાત ઉર્ધ્વ ગતિની દિશા છે. કારણ કે પૂર્વ દિશામાં ઉદય પામેલો સૂર્ય મધ્યાહન સુધી ઉર્ધ્વ ગતિ એટલે કે પ્રગતિ કરે છે અને પશ્ચિમમાં જતાની સાથે અધોગતિની શરૂઆત થઈ જાય છે. માટે પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરેલું દેવ સંબંધી કાર્ય વિકાસ અને પ્રગતિને પામે તથા પ્રભાવશાળી બને એવા શુભાશયથી પૂર્વ મુખ તરફ બેસવું. લો, શા માટે પૂર્વ દિશામાં જ બેસવું? તો કે પ્રગતિની નિશાની, ઉર્ધ્વ ગતિની નિશાની. ઉત્તર દિશા આધ્યાત્મિક પ્રગતિનું સ્થાન છે અને કર્મ પ્રધાન એવા આ ભરતખંડમાં આધ્યાત્મિક પ્રગતિના સ્થાનરૂપ જે હિમાલય એ પણ ઉત્તર દિશામાં બિરાજમાન છે. હિમાલયમાં ઋષિ રૂપે ભગવાન શ્રી નરનારાયણ મનુષ્યોને આધ્યાત્મિક પ્રગતિમાં બળ આપવા માટે કઠોર તપશ્ચર્યા કરે છે. માટે એમની તપશક્તિથી આપણા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય એવા શુભાશયથી ઉત્તર તરફ મુખ રાખીને પૂજાપાઠ કરવામાં આવે છે. લો, આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય એવા શુભ આશયથી. કારણ કે ઉત્તર દિશામાં હિમાલય છે અને ત્યાં નરનારાયણ દેવ તપ કરે છે. એટલા માટે ઉત્તર તરફ બેસી મુખ રાખી અને પૂજા કરવી. પૂર્વ દિશામાં સૂર્યનો ગ્રેવિટેશન ફોર્સ કહેતા ગુરુત્વાકર્ષણ બળ હોય છે. તે આપણા મનને ચુંબકીય રીતે આકર્ષિત કરે છે. એટલે મન વધારે સ્થિર થાય છે અને સરળતાથી શ્રી હરિમાં મન પરોવાય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એના ઉગતાની સાથે જગતમાં જીવ પ્રાણી માત્રમાં ચેતનાનો સંચાર થાય છે. ઉગવું કોને ન ગમે? વળી ઉત્તર દિશા સ્થિરતાની સૂચક છે. ઉત્તર દિશા મુક્તિપંથની દિશા છે. જીવનમાં મુક્ત થવું, સ્થિર થવું, વ્યક્તિની પ્રજ્ઞા થવી એ પણ એક ઉચ્ચ આદર્શ છે. પૂર્વ દિશામાં મુખ રાખી જીવનમાં ઉગતાની પ્રેરણા અને આગળ વધવાની પ્રેરણા મળે છે. ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા પછી આચમન કરવું. જમણા હાથના અંગૂઠાના અગ્રભાગને વાંકો વાળીને મધ્યમાં આંગળીના પર્વ ઉપર સ્થાપિત કરીને માત્ર અડદનો દાણો ડૂબે એટલું જળ હથેળીમાં ગ્રહણ કરી બંને હાથને બંને ગોઠણની મધ્યે રાખી અને જમણા હાથને ડાબા હાથનો સ્પર્શ કરાવી અને આચમન કરવું. એટલે કે મંત્રોચ્ચારણ પૂર્વક 3 વાળ જળને હથેળીના કાંડાના ભાગથી પી જવું. પહેલી વાર આચમન કરતી વખતે ઓમ નારાયણાય નમઃ એ મંત્ર બોલો. બીજી વખત ઓમ વાસુદેવાય નમઃ. ત્રીજી વખતે ઓમ વિષ્ણવે નમઃ. આ પ્રમાણે મંત્ર બોલો. અને આ મંત્ર જો યાદ ન રહેતા હોય તો ઓમ સ્વામી નારાયણાય નમઃ એ રીતે 3 વાર ઉચ્ચારણ કરી 3 વાર આચમન કરવું.
આમ ક્રમશઃ આ 3 મંત્ર બોલી 3 વાર આચમન કરવું. આચમન કર્યા બાદ શુદ્ધ જળથી હાથ ધોઈ નાખવા. 3 વખત આચમન કરવાનું કારણ એ છે કે તેનાથી કાયિક, માનસિક, વાચિક આ 3 પ્રકારના પાપો નાશ પામે છે. તરસ્યાથી અને પાણી પીવા માટે નથી, પરંતુ 3 વખત આચમન કરવાથી કાયિક, માનસિક અને વાચિક 3 પ્રકારના પાપો થયા હોય એ નાશ પામે છે. 3 વાર આચમન કરવામાં ઋગ્વેદ પણ કહે છે કે 3 વાર આચમન કરવાથી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એમ 3 વેદો પ્રસન્ન થઈને મનોકામના પૂર્ણ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ ને તો આચમન કરવાના મુખ્ય 2 કારણ છે. તેમાં એક તો ગળાની સફાઈ માટે આચમન કરવામાં આવે. આચમન ક્રિયાથી ગળામાં ફસાયેલા કફ સાફ થઈ જાય. તેથી શ્વાસ પ્રશ્વાસ ક્રિયામાં તથા મંત્રાદિકના શુદ્ધ ઉચ્ચારણમાં પણ અપેક્ષિત મદદ મળે. બીજું કારણ એ છે કે આચમન હાથમાં જળ રાખીને ભગવદ નામના ઉચ્ચારણ સાથે કરવામાં આવે. જળ ખૂબ ગજબનું સંવેદનશીલ તત્વ છે. મંત્રનાદથી તરંગો ઉત્પન્ન થાય છે, તેનાથી ઊંડી અસર કરે છે. આજનું વિજ્ઞાન પણ આ પુરવાર કરે છે વાતો. જાપાનના પ્રોફેસર ડૉક્ટર સમારુ ઇમોટે જણાવે છે કે શુદ્ધ ભાવથી કરેલી પ્રાર્થનાથી પાણી પર સકારાત્મક અસર થઈ પાણીના સ્ફટિકોમાં સુંદર કલાત્મક ડિઝાઇન રચાય છે. આ વાત એમણે પાણીના માઇક્રોસ્કોપ દ્વારા ફોટા લઈને સાબિત કરી છે. આથી ઉલટું નકારાત્મક વિચારોથી પાણીના સ્ફટિકો અસ્તવ્યસ્ત નજરે પડે છે. આમ હાથમાં પાણી લઈ એ પાણીને મંત્ર ઉચ્ચારણ વડે પ્રભાવિત કરી પરમ શક્તિ પરમાત્માના હકારાત્મક તરંગોને પોતા તરફ આકર્ષી શકાય છે. એવા શુદ્ધ ભાવ સાથે આચમન કરવું. લો, ત્યાર પછી મારા આશ્રિત એવા પુરુષ માત્ર એને ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ તિલક કરવું. અને જે સુવાસની સ્ત્રીઓ હોય એમને કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. દાયકાઓ પૂર્વે પુરુષ હોય કે સ્ત્રી, રાજા હોય કે વેપારી, સંત હોય કે અસંસારી, દરેક ભારતીયના લલાટ ઉપર તિલક અવશ્ય હોવું જોઈએ. આજે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની ઓળખાણ એટલે તિલક ચાંદલો છે. શું છે આ તિલક પ્રથા? ચાલો આપણે વિગતવાર આધુનિક દ્રષ્ટિથી જોઈએ. શરીરના અંગોમાં મસ્તકનું સ્થાન અનોખું છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શનું જ્ઞાન ઇન્દ્રિયો અનુક્રમે આંખ, જીભ, નાક, કાન અને ચામડી દ્વારા થાય છે. તે સર્વે ઇન્દ્રિયો મસ્તકમાં હમાયેલી છે. શરીરની સરેરાશ 6 ફૂટની લંબાઈમાં માત્ર 1 ફૂટ જેટલું મસ્તક આવેલું છે. પરંતુ શરીરની 5 ઇન્દ્રિયો શું કાર્ય કરવું, કેવું કાર્ય કરવું અને કેટલું કાર્ય કરવું વગેરે તમામ આજ્ઞાઓ મસ્તકમાંથી થાય છે. મગજમાંથી છોડાયેલા સંદેશ આપણી 2 આંખ વચ્ચે સહેજ ઉપરના સ્થાનમાં રહેલા આજ્ઞા ચક્રમાં આવે છે. આ સ્થાનને વૈજ્ઞાનિકોને પણ જ્ઞાન તંતુઓના ગૂંચળા જોવા મળ્યા છે. આ ચક્રમાંથી આજ્ઞાના રૂપમાં દરેક અવયવને સંદેશા મળે. એમ કહો કે આખા શરીરનું ટેલિફોન એક્સચેન્જ અહીં છે. કારણ કે અહીં ગમે ત્યારે ગમે તે અવયના જ્ઞાન તંતુરૂપી વાયરોમાંથી
ઘંટડીઓ વાગ્યા કરતી હોય છે. દરેકની સમસ્યા જાણી પછી પાછો એનો અનુરૂપ ઉપાય મેળવી અવયવને વળતો જવાબ આપવા બધું કામ આ આજ્ઞાચક્ર કરે છે. માટે આ સ્થાનને સતત સતેજ રાખવું જરૂરી છે. આ સ્થાને કરેલું ચંદન આદિક શુભ દ્રવ્યોનું તિલક એની કાર્યક્ષમતાનો વધારો કરવામાં ઉપયોગી બને છે. કોઈ કારખાનામાં કામદારો હોય તે પોતપોતાના વિભાગમાં પોતાને સોંપાયેલા કામ કરતા હોય, પણ ત્યાંના મેનેજરને તો બધા વિભાગના માણસો જોડે સંદેશા વ્યવહાર રાખીને બધા વિભાગોનું સંકલન કરવું પડે. ત્યારે જ પોતાના શેઠે આપેલા લક્ષ્યાંકને પાર પાડી શકે. તે માટે મેનેજર હાથ નથી ચલાવતો, પણ યોગ્ય સમય યોગ્ય નિર્ણયો લઈ યોગ્ય આયોજન કરવા માટે મગજ દોડાવે છે. તેનો જ એને પગાર મળે છે. એની આવક પણ કામદાર કરતાં વધુ હોય છે. એ જ રીતે આજ્ઞાચક્રને આપણે તિલક કરીને થોડું વધુ પોષણ ભથ્થું આપીએ છીએ, જેના માટે એ લાયક છે. માત્ર પોષણ જ શું કામ કરે? તમે કરેલા તિલકનું આવરણ દિવાલ બની તમારા મસ્તકના આ મુખ્ય ભાગનું પણ રક્ષણ કરે. જેમ કારખાનામાં શાંત ચિત્તે મેનેજરને વિચાર કરવા માટે ઓફિસ હોય છે, જે બહારના યંત્રોના અવાજ કે માણસોના કોલાહલને અંદર પ્રવેશવા દેતી નથી. તેથી મેનેજર એકાગ્ર ચિત્તે કંપનીના લાભાર્થે સારા નિર્ણય લઈ શકે છે. તમે કરેલા તિલકનું આવરણ તમારા અતિ મહત્ત્વના આજ્ઞાચક્રને બહારની અશુદ્ધિ અને નેગેટિવ વિચારના આક્રમણથી રક્ષણ આપે છે. કોઈ કાચની દિવાલ બહારના અવાજને અટકાવે છે, સાથે સાથે બહારથી આવતી તાજી હવાને પણ રોકી રાખે છે. જ્યારે તિલકમાં વપરાતા દ્રવ્યો એટલે વૈજ્ઞાનિક છે કે તે હકારાત્મક વિચારને રોકવાને બદલે આજ્ઞાચક્ર સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને એને પ્રબળ પણ બનાવે છે. આ જ કારણસર પૂજાપાઠ વખતે કપાળ ઉપર તિલક લગાવવું જરૂરી બની જાય છે. પૂજાપાઠ વખતના મંત્રોચ્ચારથી વાતાવરણમાં ઉદ્ભવતી શક્તિઓ, જેને આધુનિક વિજ્ઞાન કોસ્મિક એનર્જી તરીકે ઓળખાવે છે, તેમાંથી હકારાત્મક તરંગોને આજ્ઞાચક્ર સુધી પહોંચાડવામાં તિલક શ્રેષ્ઠ માધ્યમ બની રહે. જે રીતે બિલોરી કાચ સૂર્યના વેરવિખેર કિરણોને એકત્રિત કરી પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરે છે, એ જ રીતે મસ્તક પરનું તિલક આસપાસની વેરવિખેર શક્તિને આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કરીને એને વધુ શક્તિમાન બનાવે છે. વિધિપૂર્વક નિત્ય લગાવવામાં આવતું તિલક મનુષ્યના અંતરચક્ષુને જગાડી શકવાની સમર્થતા ધરાવે છે. આજનો સામાન્ય માણસ તિલકના વ્યવહારુ ફાયદા ઉઠાવી શકે, કારણ કે આજ્ઞાચક્ર મગજના સંદેશા વ્યવહાર સંભાળવાનું કાર્ય કરતું હોવાથી તે મન અને વિચાર સાથે જોડાયેલું છે. તેથી કપાળ પર કરાયેલું તિલક આપણા મન અને વિચારને વધુ મજબૂત બનાવે છે. તિલક સૂક્ષ્મ રીતે મનને શાંત અને નિર્મળ બનાવી એકાગ્રતામાં પણ વધારો કરે. તિલક માનસિક ક્ષમતામાં વધારો કરી આજના હરીફાઈ યુગમાં ટકી રહેવામાં મદદરૂપ બને છે. આજની પેઢીના વિદ્યાર્થીઓ ક્યારેક શુભ પ્રસંગે ચાંદલો કરતી વખતે મોઢું બગાડતા હોય, તેમજ કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને તિલક કે ચાંદલો કરવાની મનાઈ ફરમાવતી હોય. એમને જાણ થાય કે આપણા તિલકના ખાસ દ્રવ્યો ચંદન આદિક એમાં પણ એવા ગુણ રહેલા છે કે જે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા વધારવામાં ઘણા જ મદદરૂપ થાય છે. આવા પરિશુદ્ધ દ્રવ્યો વડે વિધિવત કરેલું તિલક શરીર, મગજ, મન અને આત્મા એમ દરેક માટે ઉપકારક બની રહે છે. આ તિલકમાં
વપરાતા દ્રવ્યોમાં એવું શું ખાસ છે તે હવે વિગતવાર જોઈએ. પહેલું ચંદન. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ જે તિલક કરવું તે ગોપીચંદન અથવા ભગવાનની પ્રસાદીનું ચંદન તેને કરીને કરવું. ગોપીચંદન એટલે દ્વારિકા તીર્થમાં આવેલા ગોપી તલાવની વિશેષ પ્રકારની માટી, જેનો સહજ સ્વાભાવિક ગુણધર્મ શીતળતા છે. સાથે સાથે એમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે, માટે પવિત્ર અને લાભદાયક છે. પરંતુ આપણે અહીં આપણા સંપ્રદાયમાં મોટે ભાગે તિલક કરવા માટે વપરાતા ભગવાનના પ્રસાદીના ચંદનની ચર્ચા કરીશું. આયુર્વેદના મત પ્રમાણે ચંદન ત્રિદોષ નાશક છે, એટલે કે વાત, પિત્ત અને કફની સમતુલા શરીરમાં જાળવી રાખે છે. વધારામાં તો શીતળતા આપનાર, વળી એની સુગંધીથી તો બધા પરિચિત જ હોય છે. આથી આજ્ઞાચક્ર પર વધુ કામના બોજાથી ઉત્પન્ન થતી ગરમીને કાબૂ કરવા ચંદન વધુ લાભદાયક છે. આપણા સંપ્રદાયમાં ઠાકોરજી, સંતો, હરિભક્તોને ઉનાળાના દિવસોમાં ચંદનની અર્ચા કરવામાં આવે છે, જેથી શરીર અને આસપાસના વાતાવરણમાં સુગંધની સાથે ઠંડક પણ પ્રસરી જાય, જે આપણે બધા અનુભવીએ છીએ. મનના ક્રોધ તથા આવેશોને સમાવી શાંતિ પ્રાપ્ત કરવામાં ચંદનનું તિલક મહત્ત્વનો ભાગ ભજવે છે. મનના વિકારોથી ઉત્પન્ન થતા વિષને પણ દૂર કરવાનું અગત્યનું કામ કરે છે. સળંગ ઉપવાસ કે અન્ય કારણસર શરીરની ગરમી વધી જાય તો કપાળ ઉપર ચંદનના લેપ માત્રથી ગરમી દૂર થઈ જાય છે. આ ઉપરાંત ચંદનનો મોટો ફાયદો એ છે કે એ ભગવાનને પ્રિય છે. કંકુ, હળદર અને ચૂનાને પાણીમાં પલાળવાથી લાલ કંકુ બને છે. પીળું એટલું હોનું નહીં, એ કહેવત હળદરની બાબતમાં તદ્દન ખોટી પડે છે. આધ્યાત્મિક કે શારીરિક એમ બંને ક્ષેત્રમાં હળદરનું મહત્ત્વ હોના જેવું છે. હળદર કફ, પિત્ત અને વાયુ ત્રણેય દોષમાં ગુણકારી છે. હળદરમાં 70% કાર્બોહાઈડ્રેટ છે. આવી હળદરને કપાળ પર લગાડવાથી આજ્ઞાચક્ર હળદરને શોષી લઈ શક્તિ મેળવે છે અને શરીરના અવયવોને ચુસ્ત અને સ્ફૂર્તિમય રાખવામાં મદદ કરે છે. હળદર કૃમિનાશક છે અને એન્ટિસેપ્ટિક પણ છે. તેથી શરીરના કોઈ પણ ભાગને ઈજા થાય અને લોહી નીકળે ત્યારે હળદર દાબી દેવાથી લોહી બંધ થઈ જાય, ઘા જલ્દી રૂજાઈ જાય છે. અત્યારના સંશોધન પ્રમાણે કર્ક્યુમિન નામનું તત્વ હળદરમાં રહેલું છે, જે કેન્સર પ્રાથમિક તબક્કામાં હોય તો એને મટાડી શકવાની શક્તિ ધરાવે છે. શાસ્ત્રોમાં હળદરને હૃદય વિલાસિની અને પ્રીતિવર્ધક ગણાવી છે. તેથી આરાધ્ય દેવના પ્રેમ સંપાદન કરવા હળદર અને ચૂનાયુક્ત કંકુનો ચાંદલો કપાળમાં કરવામાં આવે છે. અનેક રોગોમાં ઉપયોગી હળદર સાથે જો ચૂનો મેળવીને લાલ રંગના કંકુ બનાવેલું હોય તો એ અનેક રોગ દૂર કરવામાં મદદ કરે છે. કંકુના ચાંદલાથી હળદરના બધા ફાયદા તો મળે છે, સાથે ચૂનાને લીધે શરીરનું અસ્થિતંત્ર પણ મજબૂત બને છે. એટલા માટે આપણે વર્ણ વ્યવસ્થામાં જોયું તેમ આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણ અને સત્શૂદ્રો એમના ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે. એમને વિશેષ કાર્ય પોતાના મગજ પાસેથી લેવાનું હોય છે. જેમ કે બ્રાહ્મણોએ વિદ્યાભ્યાસ કરાવવો,
ક્ષત્રિયોએ રાજ્યનો વહીવટ ચલાવવો અને વૈશ્યોએ અર્થોપાર્જન માટે વ્યાપાર અને વ્યાજવટો કરવો. તે જ રીતે સદશૂદ્રો એટલે વિવિધ કલાના કારીગરો માટે એને પોતાની કલાની કુશળતા માટે પણ મગજનો જ ઉપયોગ કરવો પડે. આનો વિશેષ બોજો એના આજ્ઞા ચક્ર ઉપર પડે છે. માટે એમને નિત્ય ઉર્ધ્વપુંડ્ર તિલક સહિત ચાંદલો કરવો, જેથી ચંદન અને કંકુ બંને દ્રવ્યોના વિશેષ ફાયદા એને મળી શકે એવી ભગવાનની આજ્ઞા છે. અને જે અસત્શૂદ્રો હોય એમનું કર્તવ્ય છે 3 વર્ણની સેવા. એટલે એના મગજ ઉપર અને આજ્ઞા ચક્ર ઉપર એટલો બધો બોજો નથી હોતો. તેમ છતાં એને શારીરિક શ્રમ ખૂબ કરવાનો હોય, માટે એને કંકુનો ચાંદલો તો ફરજિયાત કરવો, જેનાથી આજ્ઞા ચક્રને ઠંડકની સાથે શરીરના અસ્થિતંત્રને મજબૂતાઈ મેળવવામાં મદદ મળી રહે છે. તો આ રીતે મહારાજ કહે છે કે તિલક ચાંદલો કર્યા પછી તમામ સ્ત્રી પુરુષોએ માનસી પૂજા કરવી. માનસી પૂજા એટલે જેવા પોતે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા હોય અથવા શાસ્ત્રોમાં જેવું ભગવાનનું વર્ણન કર્યું હોય, સંતો પાસે જેવું વર્ણન સાંભળ્યું હોય એવા ભગવાનનું પોતાના હૃદય કમળમાં ધ્યાન કરી અને મનથી કલ્પેલા માનસ ઉપચારોથી ભગવાનનું પૂજન કરવું. તો આ રીતે ભગવાનની માનસી પૂજા કરવાની. અને આપણા શાસ્ત્રોમાં ઈષ્ટદેવનું ધ્યાન કરવા માટે 3 પ્રકારના ધ્યાનો બતાવ્યા. એક તો પહેલું સલીલ, બીજું સપાર્ષદ, ત્રીજું સાંગોપાંગ. એ ત્રણેયનો સમન્વય એટલે માનસી પૂજા. માનસી પૂજામાં આપણે જ્યારે ભગવાનને લાડ લડાવતા હોઈએ, સ્નાન કરાવતા હોઈએ કે જમાડતા હોય, વસ્ત્રો ધારણ કરાવતા હોય, ભગવાન શ્રીહરિને મુક્તોની સભામાં બિરાજમાન કરાવતા હોઈએ, ત્યારે બધું જો એકાગ્ર ચિત્તી કરવામાં આવે તો મોટા મોટા યોગીઓને પણ મહાપરિશ્રમ પછી જે સુખની ઝાંખી થવી દુર્લભ છે એવા અદ્વિતીય ભગવાનના સાનિધ્યના સુખનો અનુભવ થાય. માટે ભક્તજનોએ નિત્ય પ્રત્યે માનસી પૂજા કરવી. આપણા સંપ્રદાયની રીતિ પ્રમાણે પ્રતિદિન 5 વખત માનસી પૂજા કરવામાં આવે છે. તેનો વિધિ સાંપ્રદાયિક શાસ્ત્રો અથવા સંતો પાસેથી વ્યવસ્થિત સમજી નિત્ય પ્રત્યે માનસી પૂજા કરીને આધ્યાત્મિકતાના શિખરો અનાયાસે સર કરી લેવા, આવો ભગવાન શ્રીહરિનો અભિપ્રાય છે. માનસી પૂજા કર્યા પછી પ્રત્યક્ષ પૂજા કરવાનું કારણ તેમજ પ્રત્યક્ષ પૂજા કરવાનો વિધિ આપણે પછીના લેખમાં જોઈશું. તેમના ઊંડા રહસ્યને આધુનિક દ્રષ્ટિથી તપાસતું, પરંતુ અહીં યથાશક્તિ અને યથાપ્રાપ્ત માહિતી પ્રમાણે જે કંઈ પણ રહસ્યો આધુનિક દ્રષ્ટિએ લખ્યા છે એનાથી એટલો નિર્ધાર તો ચોક્કસ કરી લેવો કે હિન્દુ સંસ્કૃતિમાં ક્યાંય પણ અંધશ્રદ્ધા છે જ નહીં. જે પણ વિધાન કરવામાં આવ્યા છે એ માત્ર આપણા હિત માટે જ છે એમ વિચારીને આજથી જ અત્યારથી જ ભગવાન શ્રી હરિની શબ્દશ અણીશુદ્ધ આજ્ઞા પાડવા લાગી જવું, તો જ આલોક અને પરલોકમાં સુખી થવાશે. આ રીતે જે આપણે ડેલી સવારથી સાંજ સુધી જે ક્રિયા કરીએ છીએ, સ્નાન શા માટે, દાંતણ શા માટે, ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે આસન શા માટે, તિલક ચાંદલો શા માટે, તો એ બધું જ રહસ્ય આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બાકીનું કાલે આવશે. સત્સંગીનો વ્યવહાર કેવો હોવો જોઈએ. સહજાન સ્વામી મહારાજની જય.